તો દોસ્તો હવે તૈયાર થઈ જાજો અડધી રાત્રે ધમાકેદાર બેટિંગ। છેલ્લી 24 કલાકમાં ગુજરાતમાં 181 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની કહેર વર્તાવ્યો છે। તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.52 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ ઉપરાંત અરવલ્લીના મોડાસામાં 6.22 ઇંચ અને સાબરકાંઠાના તતોલમાં 5.31% વરસાદ ખાબકતા લોકોને અસર પહોંચી છે। આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.52 ઇંચ વરસાદ 24 કલાકમાં, મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31, સિદ્ધપુરમાં 5.16, કપરાડામાં 4.92 ઇંચ વરસાદ, દહેગામમાં, કઠલાલમાં, મહેસાણા, લુણાવાડામાં, ધરમપુર, પ્રાંતિજ, કડાણા, ડીસા, ધનસુરા, સલાસણા, બાલાસિનોર, વીરપુરમાં, બાયડ, દાંતીવાડા, ફતેપુર, વિસનગર, પાલનપુર, મહુધા, માલપુરમાં ધમાકેદાર બેટિંગ કરી છે। તો અમદાવાદમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદે મોડી રાત્રે પડ્યો હતો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શરૂઆતમાં આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ દોરી હતી, પરંતુ છેલ્લા 12 કલાકમાં તેનો ટ્રેક બદલાઈ ગુજરાત તરફ વળી ગયો છે। જો આવું જ ચાલ્યું તો દિશા યથાવત રહી તો આગામી 36 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ છે તે વરસી શકે છે। દોસ્તો આપ સૌને એ પણ જણાવી દઈએ કે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે 3 જુદી જુદી સિસ્ટમ સક્રિય હોવાથી સમગ્ર રાજ્યમાં 29 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની શક્યતા છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સતત વરસાદની સ્થિતિ રહેશે। વિશિષ્ટ આગાહી મુજબ આજેથી જ આગોતરી સાવચેતી જરૂરી છે। નદીઓ, નાળાઓ અને તળાવોની નજીક રહેતા લોકોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને તંત્રએ ઇમરજન્સી વ્યવસ્થાઓ સક્રિય કરી છે। તો હવે આ વાવાઝોડાનો ટ્રેક છે તે બદલાઈ ગયો છે, તેની દિશા બદલાઈ ગઈ છે। તો મોટી અને મહત્વપૂર્ણ આગાહી છે દોસ્તો તે રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ કરવામાં આવી છે। તો આ આગાહીના મુજબ જે કોઈ પણ લોકો છે તે તળાવોની નજીક રહેતા હોય તેને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। તેઓ લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે કે આગામી 36 કલાક છે તે ગુજરાત માટે રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ખાસમ ખાસ આગાહી છે દોસ્તો તે કરવામાં આવી છે અને ઘણી બધી જગ્યાએ છે તે વરસાદ ખૂબ જ વધારે પડ્યો છે। છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે। તેથી હવે ગુજરાતમાં 36 કલાક છે તે ખૂબ જ મહત્વના રહેવાના છે। દોસ્તો આપ સૌને આ આગાહીના સમાચાર કેવા લાગ્યા દોસ્તો? જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મોટી અને મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।